ભચાઉ તાલુકાના 20 ગામડાના ખેડૂતો આજે સમૂહમાં પાવર ગ્રીડ કોર્પોરેશન આરી દ્વારા 765 કેવી ડબલ સર્કિટ લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યમાં જે વળતરનો મુદ્દો છે તેને ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. હવે જોઈએ અમારા આમતક બ્યુરોના વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. પાવર ગ્રીડ કોર્પોરેશન આરી દ્વારા 765 કેવી ડબલ સર્કિટ લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્ય બાબતમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના 20થી વધુ ગામોમાં વળતર બાબતે છેલ્લા કેટલાક સમયથી અન્યાય થતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને ખેડૂતોને થઈ રહેલા અન્યાયને કારણે કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના અવારનવાર બનાવો બનતા હોય છે અને કંપનીની દાદાગીરીને કારણે ખેડૂતોને લાંબુ સહન કરવું પડતું હોય છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી કામ બંધ કરવા તથા મોરબીમાં જે રીતે સુધારાનો હુકમ કર્યો છે તે રીતે સુધારાનો વળતરનો હુકમ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આજે દરમિયાનમાં ભચાઉ પંથકના 20 ગામોના ખેડૂત સમુદાયના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને પાવર ગ્રીડ કોર્પોરેશન આરી દ્વારા 765 કેવી ડબલ સર્કિટ લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનમાં જે વળતરનો મુદ્દો છે તે વ્યાજબી પ્રમાણમાં ઉકેલી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ લોકોની રજૂઆત સાંભળી અને યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી. જોકે અન્યથા ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.